આણંદ કૃષિ યુનિવર્સિટી કોન્ટ્રાક્ટનો મામલો મુખ્યમંત્રી દરબારમાં પહોંચ્યો। અગાઉ તકેદારી આયોગ વિજિલન્સ બાદ હવે સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નવા નાણાકીય વર્ષમાં રૂપિયા 13.5 કરોડના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના નિયમો નેવે મૂકી બારોબાર મળતિયાઓને પધરાવવાનો વિવાદ હવે સ્વાગત કાર્યક્રમ સુધી પહોંચી ગયો છે। આ મામલે મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે, જેમાં વાઇસ ચાન્સેલરનો કાર્યકાળ માત્ર 1 જ વર્ષનો બાકી છે, જ્યારે કોન્ટ્રાક્ટ 3 વર્ષ માટે આપી દેવામાં આવ્યો છે। આ સહિતના વિવિધ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે આ અગાઉ આ અંગેની સેન્ટ્રલ વિજિલન્સ અને ગુજરાત તકેદારી આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે સિક્યુરિટીના આપવામાં આવતા કોન્ટ્રાક્ટમાં ગોબાચારી થયાની ફરિયાદ આશંકા વ્યક્ત થતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા અન્ય કોઈ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ ન મળે તે હેતુસર રૂપિયા 5 કરોડનું ટર્નઓવર ધરાવતી હોય તેવી એજન્સીને જ કોન્ટ્રાક્ટ આપવાનો તેવો નિયમ બનાવી બારોબાર 2 એજન્સીઓ પૈકી માનીતી ગ્રોમોર એજન્સીને જ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। આપી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ તો ગ્રોમોરનું ટર્નઓવર વર્ષ 21-22 અને વર્ષ 22-23 સુધીમાં 1 કરોડ સુધીનું જ હતું, જે વર્ષ 24-25માં 5 કરોડ પર પહોંચી ગયું। કોન્ટ્રાક્ટ અંગેની સરકારની પણ કોઈ પરવાનગી ન લેવામાં આવી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।